અમદાવાદના ગુલબાઈ ઠીકરામાં પોલીસ પર પથ્થરમારો થયો છે। ડીજે બંધ કરાવવા મામલે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। પોલીસનો મોટો કાફલો હાલ ઘટના સ્થળે દોડી આવ્યો। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ ડીજે બંધ કરાવવા માટે ગઈ હતી, ત્યાં પોલીસ પર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો। અમદાવાદના ગુલબાઈ ઠીકરાની આ ઘટના, પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મામલો થાળે પાડ્યો હતો, પરંતુ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। 10:15 થી 10:30 વચ્ચે એક પથ્થરમારીનો બનાવ ગુલબાઈ ટેકરામાં બનેલો છે। એમાં પથ્થર લગ્નમાં ડીજે વાગ્યો હતો, એ બાબતે એક મેસેજ મળેલો હતો અને આમાં કોઈ માથાકૂટ થઈ હતી અને પથ્થરમારીનો બનાવ બનેલ છે। અત્યારે અહીંયા શાંતિ છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે। કોઈ પોલીસ ઇજાગ્રસ્ત? ના, પોલીસ કોઈ ઇજાગ્રસ્ત નથી। હવે રાઇટિંગનો ફરિયાદ લેશે અને આગળની કાર્યવાહી કરશે। ત્યાં પથ્થરમારો થયો હતો, એટલે કંઈક ડીજે વાગતું હતું અને એ વખતે પોલીસવાળા એમ કે બહુ ન્યુસન્સ નહીં ફેલાવો એમ તમે, તો પછી એ લોકોને કંઈક આ લોકોએ પોલીસવાળાને લાફો માર્યો ને પથ્થર માર્યો, પથ્થર મતલબ વાગ્યો અહીંયા એ લોકોને પોલીસવાળાને, તો લોહી નીકળ્યું। એટલે પછી એ સારું ન કહેવાય, એટલે બસ એ લોકો પર બધા પોલીસવાળાઓએ એક્શન લીધી છે। હવે જોઈએ શું કરે છે। સ્થાનિક લોકોને તો નથી થઈ, અને ખાલી મેં સાંભળ્યું છે કે પોલીસવાળાને કંઈક વાગ્યું છે કે એવું કંઈ થયું છે, બાકી જોયું નથી મેં, પણ એવું કંઈક થયું છે એમને, એટલે 108 આવી હતી, એમને લઈ ગઈ, એ બધું થયું છે।